નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન તહેવાર 120 દિવસના ઉપવાસના સમયગાળાની શરૂઆત કરે છે, જેને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે, જે જૂનના મધ્યમાં શરૂ થાય છે। આ સમય દરમિયાન સમગ્ર વિશ્વના જૈનો પ્રાર્થના અને તપસ્યામાં વ્યસ્ત રહે છે। ગણેશ ચતુર્થીના 8 દિવસ પહેલા શરૂ થતા પર્યુષણ પર્વને આધ્યાત્મિક શિસ્ત અને દુનિયાવી લાલચ સામે પ્રતિકારનું શિખર માનવામાં આવે છે। જૈનો આ 8 દિવસોમાં ઉપવાસ અને ધ્યાન દ્વારા તેમની આધ્યાત્મિક તીવ્રતામાં વધારો કરે છે। પર્યુષણ એક ક્ષમાનો તહેવાર છે, જેનો અર્થ થાય છે પાલન કરવું અથવા એક સાથે આવવું। પર્યુષણનું પ્રાથમિક ધ્યેય આત્મા માટે નિર્વાણ અથવા મુક્તિ પ્રાપ્ત કરવાનું છે। આ સમય દરમિયાન જૈન સાધુઓ અને સાધ્વીઓ તેમની મુસાફરી બંધ કરે છે અને તેમને આધ્યાત્મિક શાણપણના માર્ગ પર માર્ગદર્શન આપવા માટે સમુદાય સાથે રહે છે। ત્યારે આ તહેવાર શાંતિ અને અહિંસાને જાળવી રાખવાનો પણ છે। 8 દિવસ સુધી દરરોજ સાંજે જૈનો પ્રતિક્રમણ નામની ધાર્મિક વિધિમાં ભાગ લે છે, જ્યાં તેઓ વિચાર, વાણી અથવા ક્રિયા દ્વારા જાણીએ અજાણીએ કરેલા પાપો અને બિન પુણ્યપ્રદ પ્રવૃત્તિઓ માટે પસ્તાવો કરે છે। જેમાં આજ રોજ દાહોદ શહેરમાં પર્યુષણ પર્વના પૂર્ણવતી નિમિત્તે શોભાયાત્રા નીકળતા તે શોભાયાત્રા નગરપાલિકા ચોક ખાતે પહોંચતા દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું। આ અમારા પર્યુષણ જૈન ધર્મના સૌથી ઉત્તમ ત્યાગનો ધર્મ છે અને આત્માની આરાધનાનો પર્વ છે અને 10 દિવસ પર્યુષણ ચાલે અને પછી એના પછી 2 દિવસ ભગવાનનું સમોસરણ હોય। અમારા 2 મંદિર છે, તો કાલે એક મંદિરનું નીકળે ને આજે બીજા મંદિરનું, અને તે વખતે બધા ઉપવાસ કરે, કોઈ 10 કરે, કોઈ 12 કરે, કોઈ 16 કરે, તો કાલે કોઈ 32 કરે, તો કાલે જે 16 ઉપવાસ કરશે એનું જુલુસ નીકળશે કાલે અને પારણા કરશે કાલે સવારે। આજ રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ચોક ખાતે દિગંબર જૈન સમાજના પર્યુષણના પર્વ નિમિત્તે અમે રથનું સ્વાગત કર્યું હતું અને દાહોદ શહેરના સમગ્ર જૈન સમાજના લોકોને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી મિચ્છામી દુક્કડમ। આ સંવત્સરી દિગંબર જૈનનો એક જાતનું પર્યુષણ ઉપવાસ પછીનો પ્રોગ્રામ છે। આવતીકાલે એમના પારણા છે અને મિચ્છામી દુક્કડમ એટલે અમારે એવું બોલ્યું ચાલ્યું, તમે કંઈ બી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરો। આ પ્રોગ્રામમાં અમે અમારી જૈન બહેનો સાથે આવ્યા હતા। એકદમ મિચ્છામી દુક્કડમ।